સોમપુરા તીર્થ પુરોહિત દ્વારા આજ રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ રામકૃષ્ણદાસ કોટેશ્વર ગુરુકુળે એક કથામાં એવા પ્રકારનું નિવેદન કરેલ છે કે દ્વારકાધીશજી પ્રભુ દ્વારકામાં નથી એવું નિવેદન દેતા સમગ્ર સનાતન ધર્મની લાગણી દુભાઈ છે, જેને લઈને સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રભાસ તીર્થના સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા આજરોજ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જે દ્વારકાધીશ ઉપર ટિપ્પણી કરી છે, જેને લઈને સમગ્ર સનાતન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સોમનાથ તીર્થ પુરોહિત દ્વારા પણ એ ટિપ્પણીનો વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. સાથે દ્વારકાવાસીઓની જે લાગણી દુભાયેલ છે તે અંગે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્માંડ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ દ્વારા કરાયેલ હનુમાનજી તો ક્યારેક ભોળાનાથ ભગવાન શ્રી દ્વારકાધીશ ઉપર ખોટી ટિપ્પણીઓ કરી અપમાનિત કરતા હોય છે, ત્યારે દ્વારકામાં રહેતા પારંપરિક અનાદિકાળથી શ્રી દ્વારકાધીશ ભગવાનની સેવા પૂજા કરતા શ્રી ગુગલી બ્રાહ્મણો વિશે એલફેલ બોલી સનાતન ધર્મની લાગણી દુભાવેલ હોય કે જેને તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને વિશ્વમાં પ્રખ્યાત ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની શ્રદ્ધાને ઠેસ પહોંચે તે રીતે આ લંપટ સાધુએ નિવેદન આપેલું હોય તો આ લંપટ સાધુ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જય શ્રી સોમનાથ. હું જયવર્ધન તુલજાશંકર જાની, શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ. આજ રોજ અમે શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ પ્રમુખ, બધા ટ્રસ્ટી મંડળ, બધા સભ્યો સાથે અહીંયા શ્રી પ્રાચીન સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાનો જલાભિષેક દુગ્ધાભિષેક કરી અને અહીંયા અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. ખાસ કરીને આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે સુરતની અંદર લંપટ સાધુ અમે કહીએ છીએ, એમનું નામ લેવું મને યોગ્ય નથી લાગતું, કારણ કે એ નામમાં પણ કંઈક અપમાનજનક શબ્દો આવે એટલે એનું નામ નથી લેવું, પણ એ લંપટ સાધુઓ તરફથી, સ્વામિનારાયણના લંપટ સાધુઓ તરફથી વિગત 1.5-2 વર્ષમાં ક્યારેક હનુમાનજીનું અપમાન કરવામાં આવે છે, ક્યારેક જલારામ બાપાનું અપમાન કરવામાં આવે છે. આવી જ રીતે વારંવાર સનાતન ધર્મ ઉપર આ લોકો કંઈક ને કંઈક કલંક લગાડવાનો કોશિશ કરે છે. એવી જ રીતે સુરતની કથા દરમિયાન જે આ લંપટ સાધુએ પોતાના વક્તવ્યો આપ્યા છે દ્વારકાધીશ માટે, જે જગતનો તાત કહેવાય, જગતનું મંદિર કહેવાય, આજે જેને જગત મંદિર કહેવામાં આવે છે. 4 ધામ, પશ્ચિમના 4 ધામમાંનું એક ધામ છે દ્વારકા ધામ. તો ત્યાંના માટે એ સાધુએ એવું વક્તવ્ય આપ્યું છે કે ત્યાં દ્વારકાધીશનો વાસ નથી, દ્વારકાધીશ ત્યાં બીજે અમારા ધામમાં વસે છે, એટલે એ સ્વામિનારાયણજી આગળ આવેલા. એટલે હવે સનાતન ધર્મમાંથી જ ઉદ્ગમ પામેલો આ સ્વામિનારાયણ ધર્મ છે અને હવે સનાતન ધર્મ ઉપર આવી રીતે નવા ટિપ્પણીઓ કરી અને એકચ્યુઅલી સાબિત શું કરવા માગે છે, કલંકિત વારંવાર કરે છે. તો આ વસ્તુને ક્યારેય સાંખી નહીં લેવાય અને સોમપુરા બ્રાહ્મણ સમાજ ગુગડી સમાજના સહયોગમાં આ આજે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે. કલેક્ટર સાહેબને અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને એમને વિનંતી કરી છે કે અને આવી રીતે ઘણા બધા ભલતા જ વક્તવ્યો આપે છે. આની સાથે દ્વારકાધીશજીનું અપમાન તો ઠીક છે, સાથે સાથે પાછા એમની સેવા કરતા જે એમના દાસ છે, આજે અનાદિકાળથી એમની સેવા કરે છે ગુગડી સમાજ, એમને પણ લાલચી કીધા છે. એટલે અપશબ્દોનો બધા પ્રયોગ કરે છે. સનાતન ધર્મને આ છાજે એવું છે જ નહીં અને એ ક્યારેય સાખી ન લેવાય. એટલે એના સહયોગમાં સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સાથે બધા સભ્યો સાથે અહીંયા અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી કરી છે કે તેઓ અમારી જે કંઈ પણ આવેદનપત્ર છે એ મુખ્યમંત્રી સુધી પહોંચાડે. અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે આમના ઉપર, આવા લંપટ સાધુઓ ઉપર એવો કોઈ કાયદો બનાવો કે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આવી રીતે ક્યારે છાસવારે પોતાના વક્તવ્યો દેતા જ રહી છે અને સનાતન ધર્મને કલંકિત કરે છે. તો આ ક્યારેય સાંખી નહીં લેવાય અને હવે ધીરે ધીરે આ બાબત ઉગ્ર બનતી જાય છે અને બનતી જવી જોઈએ. સનાતનીઓ પણ ઘણા બધા જાગૃત થઈ ગયા છે અને આને જરાય સાંખી નહીં લેવામાં આવે. આવતા દિવસોમાં આના ઘણા બધા પરિણામો જોવા મળશે. જય સોમનાથ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.